ફાઇનલી મિત્રો રોપવે માં ચડી ગયા. આમ જો ભાઈ સાહેબ હેઠે જો હેઠે જો તો આમ તો જો એટલા ઊંચાઈ હેઠે જો હેઠે. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવું વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં ને? વાગી રહ્યા છે મિત્રો 11:40 અને જોરદાર તમારા ભાઈએ પ્લાનિંગ કરી લીધું છે અને પ્લાનિંગ કર્યું છે મારા મમ્મી માટે. અને મમ્મીને હું લઈ જાઉં હું મિત્રો ફરવા માટે, પણ એને સરપ્રાઈઝ આપું હું કે ક્યાં ફરવા લઈ જાઉં હું. અને 2-3 દિવસ જ છે ઘરે આવવું છે. 2-3 દિવસ મમ્મીને ફરવા લઈ જવા. તમે કીધું ને કેતો લઈ જવાનું કાલ નો ઉપાડે આવ્યો કે લઈ જાવ પણ મને તારો ભરોસો નથી. જા મામીને બોલાવી લીધી. હું બોલાવી કિમનો જેને ઉલા રહ્યા એમ ક્યાં નો ક્યાં નીકળી જાય તો હથવારો હોય સારું રહે. અચ્છા એવું છે. મામીને હથવારે બોલાવ્યા. ભાઈ રાખવાનું છે, રાખવું. ઉતરે આ કાયઢા જેવા નથી આને ક્યાંય. શું કેવું તારું? હા હું એમ જ કહું. કેમ જાણે હાજુ કોઈ છોકરો રમતા રમત છે. ના પુગાડવાનું કરતો. વાંધો ને, હાલો ફટાફટ નાખો ગાડીમાં સામાન. અને બીજું તો કર્યું મિત્રો, ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે. હાલો દેખાડું. અને તમારા માટે પણ સરપ્રાઈઝ છે. હું ક્યાં જાઉં તમને હમણાં કહી દઉં. હું કહી દઉં પણ હે ને મમ્મી નથી કે હાલો જાઓ સામાન લઈને જાવ. હાલો બધા. તો ફાઇનલી મિત્રો દેખાડી દઉં ગાડી, દેખાડી દઉં. ફાઇનલી જોઈ લ્યો મિત્રો, ફાઇનલી આપણી ગાડી કમ્પ્લીટ થઈને આવી ગઈ છે. ક્યાં ભટકાણી હતી મિત્રો એ હું ભૂલી ગયો હું, કઈ સાઈડ ભટકાણી હતી. એવું મસ્ત છે ને વીમામાં ગાડી થઈ ગઈ છે. અને હાલો ફટાફટ આપણે સામાન નાખીએ હવે. ફાઇનલી આપણો સામાન બધો રેડી છે મિત્રો. આવો ભાઈ સાહેબ મિત્રો, હજી છે ને સર્વિસ કરાવીને આવ્યો હું ને તો આમ જો કેમ કે છે ને પવનનો ટટાણ એવો છે, તડકો નીકળ્યો ભાઈ. પણ હવે આપણે તડકાને શું છે, હવે તો ગાડી આવી ગઈ છે. બહુ તમારો ભાઈ બુલેટમાં નીકળ્યો મોઢાની ચાલો અમે જઈ જાવ ને હવે 2-3 દી આવશે. 2-3 દી એક કામ કરજો ને, એમના રહી જ જાજો તો. ના એવું ના કરે નહીં હા તો હાલો આવતા રહેજો. હાલો બે ચાલો બાય બાય. આવજો ધીરભાઈ આવજો. ધીરભાઈ પપ્પાએ મસ્તી કરી નાખી મારી. તો વાગી રહ્યા છે મિત્રો 1:30 અને હે ને જામનગર રાજકોટ હાઈવે ઉપર ચડી ગયા હે. શું ખા હોય હેડી દાબે મિત્રો. તમારા ભાઈ લાઈવ એક્સિડન્ટ જોયો. બીજું કર્યું થાર માડી જા, ખોબા ઉપડી જા. આમ જો થોઈ ગયો ભાઈ હરખી થી ભાઈ. આ ભાઈ ને આગળ લેવી પાછળ લેવી ખબર નથી પડતી. તો મિત્રો વાગી રહ્યા છે 5 અને આખો પ્લાન હે ને મિત્રો ચોપટ થઈ ગયો છે. હું સીધો મિત્રો હું અત્યારે ઊભા છીએ અમે ગેસ ભરાવા અને હું મમ્મીને લઈને જતો હતો મિત્રો પાવાગઢ મહાકાળી માના દર્શન કરવા. કેમ કે અમે નાના હતા ને ત્યારની મમ્મી એમ કે એકવાર હે ને પાવાગઢ જવું, પણ એવું કહેતી કે આપણી ગાડી આવે ને ત્યારે જવું. અને મિત્રો મમ્મીને થોડીક મજા નથી, તબિયત બગડી ગઈ છે, ફેરબેર ચડે છે બહુ જ નો. હવે તો હું વિચારું હું મિત્રો કે અમદાવાદ સ્ટોપ લઈ લઉં કે ના લઉં. તો હવે જોઈએ અમદાવાદ પૂગીએ પછી ખબર પડે. અમદાવાદથી શાયદ મિત્રો 100 કિલોમીટર થાય છે, તો સાંજ પડી જાય 5-6 વાગે આપણે પહોંચશું ને તો હવે પછી અટલ સરોવરને મમ્મીને અટલ બ્રિજને આપણે મમ્મીને સાંજે દેખાડશું. તો અમદાવાદ સ્ટોપ લઈ લેવું. ચાલો ફટાફટ ગેસ ભરાવી લઈએ અને પછી નીકળીએ. હવે કેવી તબિયત છે તારી? બહુ ખરાબ છે. મમ્મીને ફેર ચડે છે બહુ જ નો મિત્રો. શું કરું હવે તું મને આમાં છે ને વેલેરી ક્યાંક પુગાડી છે. એવું કરવું છે? હું બહુ થાકી ગયો. પણ તને હજી ઘણા કિલોમીટર સેટી લઈ જવા ને શું કરું? રસ્તામાં ઊભું રહી જવું છે? હું તો ક્યાં રહી વસારે ઉભા રહી જઈ. હા તો રહી જઈ રહી જવું છે. વાંધો ના, બે જાવ. થાકી ગયા બે જાવ. હાલો મિત્રો મમ્મી થાકી ગયા છે, મારે છે ને સ્ટોપ લેવો જો એવું લાગે છે મિત્રો. મમ્મીની એટલી તબિયત ખરાબ થતી જાય છે, જીમ આમ કિલોમીટર કાપો ને એમ તબિયત ખરાબ થાય છે બિચારીની. હવે શું કરવું એ ખબર નથી પડતી. મારાથી ઘરેથી લઈને નીકળાય તો ગયું છે, વાત જવા દ્યો મિત્રો. જેમ ગાડી હે ને કિલોમીટર કાપે ને મમ્મીની તબિયત ખરાબ થતી જાય. હવે કેમ છે મારમાં? મને હવે જીરી હારું નથી હવે. ગમે ને રાખી દે ઊભી ક્યાં ખારું સીટી આવતું. પણ હજી તો માં 200 કિલોમીટર કાપવાના છે. હવે 10 કિલોમીટર આપણે કપાય. હવે મમ્મી એમ કે મારાથી 10 કિલોમીટર કપાય એમ નથી. હવે હે ને અમદાવાદ ઊભી રાખવી જ જોઈએ મિત્રો ગાડી, મને એવું લાગે છે. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે અમદાવાદ. હજી તો એન્ટ્રી લીધી છે અને આમ જો ટ્રાફિક જો ભાઈ સાહેબ, આમ જો એવડું ટ્રાફિક છે કે એની વાત જાવ. આમ તો જો અમદાવાદ આવીને કેવું ફિલિંગ આવે? ફિલિંગ સારું આવે પણ છે ને આમાં ક્યાંય જગ્યા નથી. અડધી કલાક તો ઊભું પડે આમાં. કે બાપુ મમ્મી એને ટ્રાફિક તો હોય અમદાવાદમાં તો અડધી કલાક 15-20 મિનિટ ઊભું પડે. મમ્મી ને થાય અડધી કલાક ઊભું પડે. હમણાં પુગાડી દે મમ્મીને સીધા લઈને જઈએ આપણે. હવે હોટલ બુક કરી લીધી છે કેમ કે મમ્મીને હવે રેસ્ટ કરવો જોઈએ. સવારમાં આપણે નીકળશું પાછા ફરીથી. મમ્મીને હજી કીધું નથી ક્યાં લઈ જાઉં, સરપ્રાઈઝ. ચલો ટ્રાફિક છે હવે.
બહુ ટ્રાફિક હે મિત્રો. તો ફાઇનલી મિત્રો અમદાવાદ પહોંચી ગયા હે ને સીધા આવી ગયા હે હોટલમાં. હોઈ જાઉં માથા મમ્મીને વાળ બાળને આમ તો જોઈને હાલ તો જો કેવા થઈ ગયા આમાં થાકી ગઈ અને ઉલટીઓ કરી કરીને થઈ ગયો ના મામી તો જો દાંત બાત કાઢીને કંઈ વાંધો નથી શું કેવું તો મામીને કંઈ વાંધો નથી આ લાઈટો કરવામાં નેવરી નથી એમ જય શ્રી રામ મિત્ર એન્ડ ગુડ મોર્નિંગ. ફાઇનલી સવાર થઈ ગયું છે આપણું અમદાવાદમાં મસ્તીનો ને વાગી રહ્યા છે મિત્રો. સવાર તો આપણું થયું છે 3 વાગ્યામાં કેમ કે આપણે વહેલું નીકળવું પડશે પાવાગઢ અને વહેલા નીકળશું ને મિત્રો ત્યારે જ આપણો એને લિફ્ટમાં વારો આવશે અને ટાઈમ ખોટી નથી કરવો. મમ્મીની બધા ગયા તૈયાર થવા તો તૈયાર થઈ જાય એટલે નીકળીએ પાવાગઢ. ફાઇનલી મિત્રો નાઈ ધોઈને બધા ફ્રેશ થઈ ગયા. મમ્મી થઈ ગયા, મામી થઈ ગયા અને આપણો ગફારભાઈ હાથમાં શૂઝ લઈને રખડા. આમ તો જો હજી મેં ચપ્પલ કાઢ્યા નથી મિત્રો કાલના. ગરીબ ના કરતું ગરીબ હો આપણે મિત્રો ગરીબ હતા ગરીબ હઈ નહીં હવે ગરીબ હતા પહેલા. અને આમ જો ફાઇનલી બધું પેકિંગ થઈ ગયું છે મસ્ત અને આમ સેટુરેના ડેકી આવશે પોટા એ જ કઈ રાવ હવે નહીં અરે પણ દેવા એમાં ઓ ભાઈ સાહેબ. ફાઇનલી મિત્રો ગાડીમાં બેસી ગયા અને અમદાવાદમાં ઠંડી પડે છે મિત્રો કેમ કે રાતના 3 વાગી રહ્યા છે અને મમ્મી જાવું આપણે ઝટ કરીને બાપા હા કઈ કયું ના બેહાડે તો ટાઈટ પડે લઈ જાવ ઘર ભેગી ના કર ના માં લઈ જાવ જાવું ને મમ્મી હા તો વાંધો ક્યાં જવું એ ખબર નથી પણ તને બે ચડી ગયા છે મને ખબર છે. તો એ ભાઈને ખબર હે ને મને ખબર હે તો ટાઈમ ખોટી નથી કરો હાલો હવે નીકળીએ. તો ફાઇનલી મિત્રો લોકેશન ઉપર પહોંચી ગયા છે. ગાડી પાર્કિંગ કરી દીધી છે અને મમ્મી કેવું લાગે છે તને? સારું લાગે પણ તું મને લઈ આવ્યો ક્યાં? કા આ જો ને અંધારું જ લાગે છે. મમ્મીને અંધારું જ લાગે કેમ કે હજી તો છે ને વાગી રહ્યા છે મિત્રો શાયદ 4:30 5:30 થઈ ગઈ છે. અહીંથી બસ પકડશું તમને જે મંજવારું થતું જાય એમ ખબર પડતી જાય. હાલો ફાઇનલી હવે છે ને મમ્મીને મામીને બેને બેહેડા છે ને ક્યાં બેહેડ બસમાં અને ટ્રાફિક જોવો મિત્રો ભાઈ સાહેબ એટલું ટ્રાફિક હે મમ્મી એ વિચારમાં પડી ગયા ક્યાં લઈ જાય છે મને. કા ફાઇનલી મિત્રો બસમાંથી ઉતરી ગયા છે. તમારા ભાઈ બસમાં એક ઝોલું કરી લીધું. ઓ ભાઈ સાહેબ અહીં બસું તો જો આમ તો જો હવે તને કઈ વિચાર આવે ક્યાં લઈ આવ્યો તને? ક્યાં? પાવાગઢ. મમ્મીને પાવાગઢ. કેમ તને કેમ એવું લાગે છે? મને આ બધું કહેતા જાય છે એટલે હે બધે બોલતા જાય પાવાગઢ આવી ગયું. બધે બોલતા જાય છે. અચ્છા મમ્મીને એમ ખબર પડી ગઈ મારે સરપ્રાઈઝ દઉં કેવું લાગે છે. મમ્મી છે ને જ્યારે અમે ઝીંકા હતા ને ત્યારે એમ કહેતી કે આપણે એને ગાડી લેવાય ને 4 વ્હીલ ત્યારે પાવાગઢ જવું તું લઈને તેથી લઈ જાય ને તો ફાઇનલી મમ્મીને લઈને આવી ગયો હું. હાલો હવે આપણે રોપવેમાં જવું મિત્રો 15 મિનિટ લાઈનમાં ઊભા ને ત્યારે છે હવે રોપવે હજી તો લાઈન જ છે. ફાઇનલી મિત્રો એને કેટલી ઘણી લાઈનમાં ઊભા પછી ઉદન ખટોલા પાસે પૂગી ગયા. ઉદન ખટોલા ફાઇનલી પૂજી ગયા અને તાજ જેવી લાગે તમારા ભાઈને કીની વાત જવા દો. ફાઇનલી મિત્રો હે ને વાગી રહ્યા છે મિત્રો 8 અને અત્યારે છે રોપવે પાસે પહોંચ્યા છે અને હવે સેટ વારો આવ્યો છે મમ્મીના પગ દુખે ને મમ્મીને કાલની મજા નથી ને રોપવેમાં મિત્રો વારો આવે એમ નતો કે 2-3 કલાક ઉભા ત્યાં સેટ વારો આવશે. ફાઇનલી વારો તો આવી ગયો રોપવે પાસે પૂગી ગયા. ચડી જાઓ પડો નહીં હા નિરાતે બસ હવે કેમ બેસજો. ફાઇનલી મિત્રો રોપવેમાં ચડી ગયા. આમ જો ભાઈ સાહેબ ધકધકોરા નીચે આમ જો નીચે હજી જીમ ઉપર જાવ એમ વધતું જાય. આમ જો હજી કેટલું ઊંચું છે આમ છે વાં છે જામ એટલું દૂર દેખાતું નથી એટલા સુધી જવાનું હે. હેઠે જો હેઠે જો તો આમ તો જો એટલા ઊંચા હેઠે જો હાલો ટ્રાફિક બહુ હે ખોઈ ના જજો. ટ્રાફિક બહુ હે ખોઈ ના જજો. શું કેવું ગઈ ગયું ને હવે અહીંથી કેટલા પગથિયા ખબર ના હો એટલે આવું ને હાઈલું જવાનું હે. આવું ઓલા હેત ખરી તમારે હે ફાઇનલી મિત્રો મંદિરે પહોંચ્યો આવ્યો. આમ જો ગેટ દેખાણો હોય અને તમારો ભાઈ થાક્યો હોય એની વાત જતી મિત્રો પગ દુખે બહુ જ ના.
દર્શન કરવામાં એટલી ટ્રાફિક આમ જો ભાઈ સાહેબ ધક્કામુક્કી બહુ છે. ફાઇનલી મિત્રો માતાજીના દર્શન કર્યા અને મમ્મીને પણ કરાવ્યા, પણ મમ્મી થાકી ગઈ છે. કેવું લાગે છે સારું લાગે પણ થાકોડો બહુ લાગે. મમ્મી? હે ને સારું લાગે, પણ તારું સપનું પૂરું થઈ ગયું હે? મમ્મીનું સપનું હતું કે એને માતાજીના દર્શન કરવા. કેટલા વર્ષ પછી દર્શન કર્યા? એક વાર આવ્યા હતા? 20 વર્ષ પછી 20 વર્ષ પહેલા આવ્યા હતા એકવાર દર્શન કરવા? કોઈ દે આવ્યા જ નથી ને? માનતા કરી મમ્મીએ મારી માનતા કરી હતી, ભારો ભાઈ ડબલ કરી હતી. બે ભાઈઓની માનતા કરી હતી. ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો એને દર્શન કરી લીધા છે અને હવે નીકળી ગયા છે પાછા રોપવે સાઈડ જવું ને. ચલો મિત્રો પાછા નીકળી ગયા રોપવે માં. મમ્મી પાછળ તો જો અમારે કે ટીમ ના કરો, બીપી વધી જશે. ચલો તો ફાઇનલી મિત્રો રોપવે માંથી ઉતરી ગયા અને પાછી બસ પકડી લઈએ ને એ હળતો બળીએ મિત્રો. મમ્મીની આગળ બેઠા હું પાછળ બેઠો હું અને એટલી ટ્રાફિક છે મિત્રો ભાઈ સાહેબ વાત જાદુ. હું તમને ટ્રાફિક બતાવું આમ જો, અને એના રસ્તા હે ભાઈ, હમણાં હું તમને રસ્તા બતાવું. ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા હે ને મિત્રો એવડી ટ્રાફિક હતી ભાઈ સાહેબ, કેમ કે આજે હતી પૂનમ. તોય તમારા ભાઈ મસ્તીના હે ને માતાજીના દર્શન કર્યા ને મેં એકલે નથી કર્યા, ભાઈએ કર્યા, મામીએ કર્યા અને મમ્મીએ કર્યા. મમ્મીને તો હે ને હાલત બુરી થઈ ગઈ, મારી થઈ ગયા મિત્રો. હવે હે ને હવે કંઈક ડિસિઝન લઈએ. હવે અત્યારે ને અત્યારે ઘરે વહીએ જઈએ કે હવે કંઈક ક્યાંક રેસ્ટ કરીએ. ચલો કન્ટિન્યુ.